લોકોને મંગાવ્યું બાબુભાઈ ત્યાં જશું. ગઈકાલે વાત કરી બેન આપણે નર્સ અને નર્સિંગની, હોસ્પિટલની ડેફિનેશન કરી. તમારો સબ્જેક્ટ છે કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ. એટલે આજે મારે વાત કરવી છે કોમ્યુનિટીની, હેલ્થની અને નર્સિંગની. જે પૈકી આપણે નર્સ અને નર્સિંગની ચર્ચા થઈ ગઈ. નર્સ એટલે કોણ? હું રિવર્સ ચાલુ. નર્સિંગ, હેલ્થ અને કોમ્યુનિટી થી ચાલુ. નર્સ કોને કહેવાય? કોણ જવાબ આપશે મને? છેલ્લેથી કોઈક જવાબ આપો. છેલ્લેથી બીજી બેચ પર. હા, પાછળ જોઈએ બેન. શું નામ છે બેટા? ખુશ્બુબેન. નર્સ કોને કહેવાય? પરમ દિવસે એસી ચાલુ રાખીને ગયેલા હતા તમે લોકો. ગઈકાલે સવારે 8:30 વાગે મેં સેન્ટર પર આવી અને લેક્ચરમાં આવ્યો ત્યારે એસી બંધ કર્યું. તમે શા માટે એટલા બધા જવાબદાર, બિન જવાબદાર છો? તો પછી કોણ અહીંયા ભૂત થતું હશે? તો કોણે ચાલુ કર્યું હશે? કારણ કે મોર્નિંગ બેચ છે એ તો આપ જ હોય, અહીંયા સુધી જ હોય, એ તો બંધ થઈ જાય. ચેક કરી લેજો જરા. બેન નર્સ એટલે શું? નર્સની વ્યાખ્યા આપો. મદદરૂપ થાય એને સુધારો. યસ. સિમ્પલ બાબત છે. ક્લાસમાંથી જો 4-5 જણા ઉભા કરું, 4માંથી છેલ્લું એક વ્યક્તિ જો જવાબ આપતું હોય તો તમે કેવી નર્સ બનશો? મને તો એ ચિંતા થાય છે. તમે એક ડેફિનેશન ક્લિયર નથી હોતી તમને. અને હું એકદમ લાઇટ મોડમાં ચર્ચા કરું એનો મતલબ એવો કે તમને મજા આવી જશે કે સાહેબ આવશે, કાયમ હસાવશે, મજાક કરશે અને જતા રહેશે. બેસિક એક વ્યાખ્યા ખબર નહીં રહી તમને લોકોને. કરાવી છે ને ગઈકાલે? આ ડેફિનેશન ઉપર 1 કલાક બોલ્યો હું, અને છતાં તમને જો ડેફિનેશન ક્લિયર નહીં થતી હોય તો પછી મારે લેક્ચરમાં આવવું જોઈએ કે નહીં આવવું જોઈએ મને ખબર નથી. ડે ટુ ડે જે કંઈ પણ કામ થાય છે, ઘરે જાઓ, વર્કઆઉટ કરી લો. કશું પેન્ડિંગ રહેવું જોઈએ નહીં. સી, નર્સ કે હેલ્થ સેક્ટરનું કોઈ પણ વ્યક્તિ ક્યારેય શ્યોર નથી હોતું કે એની સામે જે પેશન્ટ આવશે એ કઈ બીમારીનું પેશન્ટ આવશે, કઈ સિચ્યુએશન સાથે પેશન્ટ આવશે. ઇમરજન્સી ગમે ત્યારે આવી શકે છે, કોમ્પ્લિકેશન ગમે ત્યારે આવી શકે છે. સો તમે તમારા પાયામાંથી જ એકદમ મજબૂત રહો, સો દેટ ઉપરની ઇમારત કરવાની છે તૈયાર. કારણ કે નર્સની વ્યાખ્યા તો ફટાફટ આવવાની છે. આપણે 4 મહિના સુધી હંમેશા બીમાર, અશક્ત અને ઘવાયેલાની જ વાત કરવાની છે. એટલે તમારી ડેફિનેશન, તમારું જે કંઈ પણ કામ થયું હશે એ બધું જ ક્લિયર હોવું જોઈએ. જુઓ બહેનો, મારા લેક્ચરમાં જે સૌથી મોટી તકલીફ તમને થવાની છે એ તકલીફ એ હશે કે હું જે ભણાવીશ એ તમને બુકમાં કદાચ નહીં મળે. એના માટેની કોઈ બુક્સમાં કોઈ સ્પેસિફિક નોટ્સ નથી, અને હું કોમ્યુનિટી હેલ્થ નર્સિંગમાં નોટ્સ આપવાના મૂડમાં પણ નથી. તમને કોઈ બુક આપી નથી ને કોમ્યુનિટીમાં, આપવી પણ નથી મારે. જે મુદ્દાઓ છે ઓનલાઈન સર્ચ કરો, તૈયાર કરો, જાતે નોટ્સ તૈયાર કરો, એકબીજા સાથે શેર કરો.
આપણને તૈયાર ખાવાની આદત છે નથી. દર વખતે તમને જેમ જોઈએ એમ બધું હોતું નથી. એટલે તમારા બેચમાં મારે કોમ્યુનિટી માટેની કોઈ બુક આપવી નથી. જેટલા લેક્ચર થશે એટલા લેક્ચર નોટ્સ તૈયાર કરો, પ્રોપર એના વિશેની માહિતી એકત્રિત કરો અને તમારી ડિટેલમાં નોટ તૈયાર કરો. ધેટ્સ ઇટ. લેટ મી પ્રોમિસ યુ, એક પણ ક્વેશ્ચન એવો નહીં પૂછવામાં આવે કે જે તમને સમજાવવામાં નહીં આવવો હોય. ઓકે? એટલે કોમ્યુનિટી માટે બીજી રેગ્યુલર કોઈ નોટબુકની ગણતરી નહીં રાખતા. નર્સ કોને કહેવાય? બીમાર, અશક્ત અને ઘવાયેલા. વાહ, બહુ ડાયા. ચાલો હવે મને એ કહો, તમે નર્સ છો ખરા? હા કે ના? શા માટે? હજી તો તાલીમ ચાલુ છે. તાલીમ પછી તમે નર્સ બનશો? હા કે ના? ના. ફિમેલ હેલ્થ વર્કર ઇઝ ધ આસિસ્ટન્ટ ટુ ધ નર્સ. તમે નર્સિંગ આસિસ્ટન્ટ નો કોર્સ કરો છો, નર્સ નો નહીં. બે વચ્ચેનો ફરક શું? તો કે કઈ નહીં, પગાર. જીએનએમ નો જે 3 વર્ષનો ફૂલ ટાઈમ કોર્સ છે એને આપણે આરએન કહીએ. જીએનએમ પૂરું થશે પછી તમે શું બનશો? આરએન. આરએન એટલે રજિસ્ટર્ડ નર્સ. ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરી, જેનો પગાર લગભગ 30-35 હજાર આજુબાજુ હોય છે ગવર્મેન્ટમાં. તમે જે બનો છો ધેટ ઇઝ FH, ફિમેલ હેલ્થ વર્કર. તમે આરોગ્ય કાર્યકર ગણાશો, નહીં કે નર્સ. હવે ફિમેલ હેલ્થ વર્કર પણ આરોગ્ય કાર્યકર છે, નર્સ પણ આરોગ્ય કાર્યકર છે, ડોક્ટર પણ આરોગ્ય કાર્યકર છે, લેબ ટેકનિશિયન એ પણ આરોગ્ય કાર્યકર છે. એટલે અલ્ટિમેટલી બધાને હેલ્થ વર્કર જ કહીએ છીએ આપણે. પણ પર્ટિક્યુલરલી તમે હેલ્થ વર્કર માટેનો સ્પેસિફિક કોર્સ કરો છો. તમારે કોના અંડરમાં કામ કરવાનું હોય છે? જનરલી આરએન ના અંડરમાં, એટ ધ સેમ ટાઈમ ડોક્ટર ના અંડરમાં. બરાબર છે? તમારામાંથી કેટલી બહેનો જીએનએમ જોઈન કરવાની છે? એક વાત થઈ છે, ઘણા બધા સ્ટુડન્ટ્સની સાથે ચર્ચા થઈ છે. જે લોકોને જીએનએમ જોઈન કરવાનું હતું એ બધાને 17 તારીખથી લેક્ચરમાં બેસજો એવી વાત થઈ હતી ને કઈ? તમારામાંથી કોઈની સાથે જેને જીએનએમ કરવાની, જીએનએમ નું સપનું હોય એવા કેટલા? જીએનએમ કરવાની ગણતરી હોય એવા? ઓકે, તમે બધા જ જીએનએમ નો બેચ શરૂ થાય ત્યારે બેસજો. ઇફ યુ ફીલ કમ્ફર્ટેબલ વિથ ધ ઇંગ્લિશ, ફીસ કો મારો બોલે, એનો તો રસ્તો કાઢશું ગમે. નોકરી કરવા મળશો એટલે પગાર આવવા મળશે, પગાર આવશે એટલે ફીસ ભરાશે. ઇટ્સ નોટ અ બિગ ઇશ્યુ એટ ઓલ. મા કામલ મેડિકલ સેન્ટરમાં ફીસ એ પેલું સ્ટુડન્ટ માટે બહુ મોટું હેડેક હોતું નથી. ફીસ નહીં ભરવી એવું મેસેજ નહીં લેતા. નહીં તો તમે પાછા ફીસ ભરવાનું આવશે ત્યારે મને કહેશો કે સાહેબ તમે એવું કીધું હતું, ફીસની ચિંતા નહીં કરો, તમે ભણો. પેલું શું કહેવાય? કર્મ કર, ફળની આશા નહીં રાખ. એટલે તમે મને એવું કહેશો કે ફીસ પેલું ભણાવ, નોકરી આપ, ફીસની આશા નહીં રાખ. તમારું નક્કી નહીં કઈ. એટલે હું પછી એવું કહીશ કે ભણાવીશ, નોકરી આપીશ, પરીક્ષા નહીં લઉં કારણ કે રિઝલ્ટની આશા. તમારે તો નોકરી જોઈએ છે ને. આઈ વિશ કે મારી બધી દીકરીઓ જીએનએમ કરે. 12 પાસ છે, જે લોકોનું ઇંગ્લિશ સારું છે એ બધાને પ્રાયોરિટી બેસ ઉપર જીએનએમ કરવાની હું સલાહ આપતો હોઉં છું. બધા કરી શકવાના નથી બીકોઝ ઓફ ધ લિમિટેશન ઇન ધ સ્ટડીઝ. બરાબર? એટલે જે બહેનો ઇંગ્લિશ કમ્ફર્ટેબલ હોય એ બધા જ પ્લીઝ ટ્રાય કરજો કે જીએનએમ કન્ટિન્યુ કરો. તમે બેચ ક્યારે શરૂ થાય છે? 17/7. એટલે 17/7 સુધીમાં તો તમે ઘણા સિનિયર થઈ ગયા છો. નર્સ કરે એ નર્સિંગ. નર્સિંગ એટલે બીમાર, અશક્ત અને ઘવાયેલા દર્દીની વૈજ્ઞાનિક સિદ્ધાંતોના આધારે કરવામાં આવતી સારવાર. Now what is health? આરોગ્ય એટલે શું? હેલ્થ એટલે આરોગ્ય, તંદુરસ્તી. આરોગ્ય એટલે શું?
જુઓ, જનરલી હું જ્યારે ભણાવતો હોઉં છું ત્યારે દરેકને સજેસ્ટ કરતો હોઉં છું કે પ્લીઝ લખો નહીં. બોર્ડમાં લખું ત્યારે તમે નહીં લખશો એવું કહેતો હોઉં છું. પણ તમારા હાથમાં પેન અને બુક હોવી જોઈએ. હું જે અગત્યના મુદ્દાઓ ધ્યાનમાં દોરું છું એ તમારા નોટ થઈ જવા જોઈએ. કારણ કે તમારી પાસે ટેક્સ્ટ બુક આવવાની નથી, કોમ્યુનિટીની ટેક્સ્ટ બુક નથી આવતી. મારા ડિસ્કશનમાં જે કંઈ પણ વાતો આવે એને એટલીસ્ટ તમે આમ બીજું કંઈ નહીં કરો તો કંઈ નહીં, મુદ્દાઓ લખી લેશો ને તો પણ કામ લાગશે. હેલ્થ, કોઈ વ્યાખ્યા આપશે મને? હેલ્થ કોને કહેવાય? યસ પ્લીઝ. વ્યક્તિની શારીરિક, માનસિક અને સામાજિક, આધ્યાત્મિક રીતે તંદુરસ્તી સારી હોય તેને હેલ્થ. ઓકે, બીજું કોઈ એડ કરશે? તંદુરસ્તી કોને કહેવાય? Anyone else, please? Do you know what is WHO? WHO શું છે? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. શું છે બેસિકલી? આરોગ્ય માટે કાર્ય કરતી આંતરરાષ્ટ્રીય સંસ્થા છે, રેપ્યુટેડ ઓર્ગેનાઇઝેશન, જે વિશ્વના દરેક દેશમાં મદદરૂપ થાય છે આરોગ્યની બાબતો. ગાઈડલાઈન નક્કી કરવામાં પણ WHO ની ગાઈડલાઈનને ફાઇનલાઇઝ કરવામાં આવે છે. WHO મુજબ હવે આ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન હું બોલ્યો એ અહીંયા લખ્યું નથી, પરીક્ષામાં પૂછાશે. સમજ્યા તમે? એટલા માટે મેં નોટ રાખવાનું કહ્યું. જ્યારે હું WHO બોલું છું, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, ત્યારે બુકમાં કશે નહીં મળે તો એટલીસ્ટ તમે તમારી નોટમાં WHO અને સામે ક્વેશ્ચન માર્ક કરી દો. અહીંયા લખાણની પહેલા WHO અને સામે ક્વેશ્ચન માર્ક કરી દો એટલે તમારું કામ ગૂગલ ઉપર પહેલું શું હવે? WHO એટલે શું, ક્યારે સ્થાપના થઈ, શું કામ કરે છે, હેડક્વાર્ટર ક્યાં આવેલું છે, આ બધી વિગતો તમે એક જ શબ્દ ખાલી લખી નાખ્યો છે. બાકીની વિગતો તમારે ક્યાંથી ફાઇન્ડ કરવાની? ગૂગલ સર્ચ. There is the term, my friends, spoon feeding. સ્પૂન ફીડિંગ એટલે શું? ચમચીથી ખવડાવવું. આપણને આદત પડેલી છે સ્પૂન ફીડિંગની. ચમચીથી મમ્મી કેટલા ટાઈમ ખવડાવે? આજથી ચમચીથી મોટા થઈએ ત્યાં સુધી ને? હજી નાના બાળક હશું ત્યારે ખવડાવે ને, બરાબર. મોટા થઈ જઈએ પછી જાતે ખાવા. માંદા પડ્યા હોઈએ તો ખવડાવે. એટલે જો તમે માંદા હો તો મારી પાસેથી સ્પૂન ફીડિંગ ની આશા રાખજો. એક વસ્તુ હું લખાવું તમને. બાકી મારા માટે હવે તમે નાના બાળકો નથી, તમને કામ આપવાનું કામ છે. See, I am not a teacher. I am a mentor. I am a guide. ટીચરમાં અને ગાઈડમાં ફરક છે. શિક્ષકમાં અને ગાઈડ કોને કહીએ? માર્ગદર્શકમાં ફરક છે. શિક્ષક શીખવશે, શિક્ષક સમજાવશે. ગાઈડ હશે એ તમને એક લાઈન દોરી આપશે, કરવાનું તમારે છે. એઝ અ ટીચર મારે કામ કરવામાં કઈ વાંધો નથી, સમજાવીશું સારી રીતે. પણ એમાં એક શરત છે કે જો તમારે મને શિક્ષક તરીકે લેવો હોય તો આખી જિંદગી જે કામ કરો એમાંથી 10% પગાર તમારે મને આપવો પડે, ખાલી 10%. અને એઝ અ ગાઈડ તમારે મને જોવો છે તો હું તમને જણાવીશ કે કઈ રીતે ત્યાં પહોંચાય. હું તમારી સાથે નહીં આવું. અચ્છા, તમારી સાથે આવતો હશે તો રસ્તામાં પ્રોબ્લેમ હશે તો એ પ્રોબ્લેમ સોલ્વ કરી શકીશું. પણ ગાઈડ હશ હું જ્યારે અને તમને માર્ગદર્શન આપી દઈશ કે આ રીતે પહોંચવાનું, ત્યારે તમને એ પણ કહી રાખ. એક કોલ લઈ લઉં છું. હેલો,
અહીંયાથી એવું જણાવીશ કે આગળ રસ્તામાં કયા કયા હર્ડલ્સ આવવાના છે અને એ હર્ડલ્સને તમે કઈ રીતે સોર્ટ આઉટ કરી શકો. હું તમારી સાથે નહીં આવું, કોઈ આવવાનું હોય છે. ઘણી વખત બે બેનપણીઓ એડમિશન લે, એના પપ્પા અને ફ્રેન્ડ્સ ને એ બધા એવું કે વાલી કે આવ્યા હોય કે આ બેઉને સાથે રાખજો, તમે હોસ્પિટલમાં પણ સાથે રાખજો. પ્રયત્ન પણ હોય અમારો કે હેલ્પ કરીએ થાય એટલું, પણ બહુ જાજી આશા રાખશો નહીં. તમારા ફ્રેન્ડ્સની સાથે તમે કેટલો સમય સાથે છો એની કોઈ ગેરંટી નથી અને એવી આશા પણ રાખવી નહીં. સાથે છો એટલો સમય સાથે મળી અને આગળ વધો તમે. બાકી એકલા આવ્યા અને એકલા જ જવાના છે. હું ઘણી વખત અહીંયા કહેતો હોઉં છું, મહાકામલમાં તમે કદાચ જોયું હોય તો, વી આર રનિંગ. અમે શાંતિથી નથી હાલતા. ધેર ઇઝ અ સ્પીડ. કદાચ તમે ફીલ કરી હોય તો કે થાય છે કરશું, આવું જોયું તમે 15 દિવસ મહિનામાં? થાય છે કરશું તો ક્યારે? We are running. We want you to run with us. જનરલી આપણને એવું શીખવવામાં આવે છે કે બધાને સાથે લઈને ચાલજો. એટલે તમે દોડો અને 2-4 જણા નબળા હોય કદાચ તો એને સાથે લેતા જાઓ, પણ એ ધીમા પડી જાય તો તમારે ધીમા પડવું જોઈએ. પડી જઈએ છીએ, આપણને શીખવે છે એવું. ધીમા પડી જાય તો થોડોક ટાઈમ ધીમા પડો, કશો વાંધો નહીં. એમને મોટિવેટ કરો અને એમને કહો કે તું પણ મારી સાથે દોડ. પણ જો એ તમારી સ્પીડથી દોડી શકતું નથી એ વ્યક્તિ, તો એને પ્રેમથી પગે લાગો અને એમને એવું કહો કે તું ધીમે ધીમે આવ, ચિંતા નહીં કર, મને દોડવા દે, મને આગળ વધવા દે. તારા કારણે મારી સ્પીડ મારે ઓછી કરવી નથી. જ્યારે તમે ટોપ પર પહોંચી જાઓ ત્યારે ફરી વખત નજર રાખજો કે મારી સાથે કોણ હતું, અને એ પાછળ રહી ગયા હોય તો એને મદદ કરી દેજો. પણ ટોપ પર પહોંચવાનું છે અને એના માટે લગભગ દર વખતે તમારી સાથે કોઈ હોય એ જરૂરી છે. શક્ય હોય તો રાખજો બધાને. પણ જે તમારી સાથે દોડી શકતું નથી, તમને મારી ભાષા સમજ આવે છે? જે લોકો તમારી સાથે નથી દોડી શકતા એના માટે થઈ અને સમય નહીં બગાડશો. તમારે આગળ વધવાનું છે. આ જ વસ્તુ બેચ શરૂ થયો આપણે કઈ તારીખે? 13 તારીખે. તમારે 15 દિવસનો પેલો ગ્રેસ પીરિયડ હોય છે. 1 તારીખ સુધીમાં નક્કી કરી લેજો તમે કે બધા દોડે છે એની સાથે તમે દોડી શકો એમ છો કે નહીં. જો તમે દોડી શકો એમ નથી, કોઈ ચિંતા નથી, કોઈ ફોર્સ નથી. યુ જસ્ટ કમ ટુ માય ઓફિસ, યુ જસ્ટ ટેલ મી કે સર મારથી થાય એવું નથી, હું નહીં દોડી શકું, મારથી હોમવર્ક થશે નહીં, મારથી હોસ્પિટલમાં ઓપરેશન વખતે 3-4 કલાક ઊભું રહેવાશે નહીં, મને આ સબ્જેક્ટમાં રસ પડતો નથી, તમે લોકો સારું ભણાવતા નથી, દિલ્હી ગેટ બહુ દૂર પડે છે, હોસ્ટેલમાં પાણીનો આ પ્રોબ્લેમ છે. પુષ્કળ કારણો હોય આપણી પાસે. દરેક વસ્તુને જસ્ટિફાઈ કરવી હોય તો ઓફિસમાં પંખો પેલી બાજુ છે, મને અહીંયા ગરમી થાય છે, વોટ એવર મે બી ધ રીઝન. બરાબર? જવાનું છે. આજે મોટું રોજુ છે 27 ને. જાઓ. સોમવારે મુસ્લિમ દીકરીઓ માટે રજા છે, બાકીના બધા માટે ચાલુ છે. હવે તમે મુસ્લિમ નથી એનો અફસોસ નહીં કરતા. મુસ્લિમ દીકરીઓ નહીં આવે તો ચાલશે, બાકીના બધા માટે ચાલુ. અને એની પાછળનું કારણ કહું, માંડ આપણે 1 જ મહિનો ભણશું, પછી અલુણા શરૂ થશે, ધ્યાન બધું જયા પાર્વતી અને સાતમ આઠમ ને પુષ્કળ તહેવારો આવશે. એ તહેવારો દરમિયાન હું જનરલી એવું સજેસ્ટ કરતો હોઉં છું કે તહેવારોને આપણે એન્જોય કરવા જોઈએ. એ એન્જોય કરવામાં સ્ટડી પાછળ રહી નહીં જાય, એટલા માટે થઈને જે જગ્યાએ બચત થઈ શકતી હોય સમયની, એ બચત કરી જેટલું વાઇન્ડ અપ થતું હોય તો એટલું કરી દઈએ, સો ધેટ જે તે વખતે અલુણામાં પછી ગરબા કરવા હોય તો કરી શકાય. બરાબર? પાર્ટી કરવી હોય તો થઈ શકે. We are going to enjoy. હા, આપણે બધા દિવસો ઉજવો, તમે સાડી દે અને ફલાણું દીકરું, તમને જે ગમે એ કરો, ભણવાનું છોડ્યા.
જે દીકરી દોડી શકતી નથી એ ટ્રાય કરે કે ઝડપથી ચાલે. બરાબર, ઝડપથી ચાલશો તો પણ વાંધો નહીં આવે, થોડાક પાછળ રહેશો તમે. પણ જેમને ઊભા જ રહેવું છે અને જેને એમ લાગે છે કે ઉપરથી કંઈક ચમત્કાર થશે અને હું અહીંયા ઊભા રહું અને કોઈક એરોપ્લેન આવશે અને એ આવી અને મને ઉપર લઈ જશે, એ ભૂલી જજો. મહેનત કર્યા વગર કોઈને કંઈ મળતું નથી. મૂળ મુદ્દા પર આવીએ. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે WHO કરીને ક્વેશ્ચન માર્ક મૂકી દીધું, પછી ભણતા ભણતા કંઈક બીજો વર્ડ આવી ગયો, યુ જસ્ટ નોટ ડાઉન. ઘણી વખત મારા લેક્ચરમાં અમુક સેન્ટેન્સ આવી જશે, કોઈ કહેવત આવી જશે, લખી તો લો, કામ લાગશે. કોઈકને કહેવામાં કામ લાગશે. દાખલા તરીકે હું તમને એક ઉદાહરણ આપું. કોઈને આપણે એમ કહીએ કે તારામાં બુદ્ધિ નથી, તારામાં મીઠું નથી, કહેવાય કોઈને એવું? એના બદલે એવું કહું, તું તો ગુલાબ જાંબુ જેવું છો. ખુશ થઈ જાય? ગુલાબ જાંબુમાં મીઠું હોય? તો તમે કહ્યું શું એને? તારામાં મીઠું. એટલે ઘણી બધી વખત એવું હોય કે તમે સામેની વ્યક્તિને કઈ પણ દો છો, અને તો આવા ઉદાહરણો ઘણા બધા આવશે, લખી રાખવાના. મીઠાનું ઉદાહરણ, ગુલાબ જાંબુનું ઉદાહરણ કામ લાગશે ક્યારેક કોઈકને આપવામાં. હેલ્થ એટલે શું? ફિઝિકલ, મેન્ટલ, સોશિયલ અને સ્પિરિચ્યુઅલ. હવે તમે જે જવાબ આપ્યો ને બેન, એમાં તમે ફિઝિકલ એટલે શારીરિક, માનસિક, આ લખવાનું નથી કહ્યું. પ્લીઝ મિસ ઇન્ટરપ્રિટેટ નહીં કરો. બોર્ડ પર લખું છું એ કોપી કરવાનું નથી કહેતો હું તમારી સાથે ચર્ચા કરું છું કે જે બોર્ડ સિવાયની મેટર ધ્યાનમાં આવે, બોલું છું એ મુદ્દા લખો, વિગતવાર વર્ણન નહીં. મને હાથ ઊંચો કરીને પૂછતા નહીં કે તમે જે વાક્ય બોલ્યા એની સ્પીડ ધીમી કરીને ફરી વખત લખાવો. શબ્દો ગોઠવવાનું કામ તમારું છે. ઓકે, એટલે જસ્ટ ખાલી નોટ્સ કરતા જાઓ. તમે બેન બોલ્યા શારીરિક, માનસિક, સામાજિક અને નહીં, ફરી વખત બોલજે, યાદ રહી તો. જે વ્યક્તિની શારીરિક, માનસિક અને સામાજિક તંદુરસ્તી સારી હોય તેને. તમે પાછી બદલાઈ ગઈ. તમે જયારે બોલ્યા તમે શારીરિક, માનસિક, સામાજિક બોલ્યા અને આધ્યાત્મિક પછી ઉમેર્યું. વાક્ય પૂરું થવામાં હતું ત્યારે આધ્યાત્મિક ઉમેર્યું. શા માટે આવું થયું? આવું એટલા માટે થયું કે તમે નંબરથી નથી ચાલતા. મેં ગઈકાલે પણ વાત કરી. ધીસ ઇઝ અ બિગ લેસન ઇન લાઈફ. હા, યાદ રાખવું છે. પ્લીઝ સ્ટાર્ટ વિથ નંબર્સ. તંદુરસ્તી એટલે 4 પ્રકાર. પહેલા તો 4 પ્રકાર યાદ રાખો. કયા? એ બીજા નંબર ઉપર છે. એટલે જ્યારે પણ તમે જવાબ આપો છો કે જવાબ લખો છો ત્યારે વ્યક્તિની શારીરિક, માનસિક અને બાકીના 2 ભૂલાઈ ગયા એવી કન્ડિશનને, એ બાકીના 2 ભૂલાઈ ગયા એ તમને ખબર હોવી જોઈએ કે બાકીના 2 યાદ આવતા નથી. એટલે કયા ભૂલાઈ ગયા? 2 ભૂલાઈ ગયા એટલો ખ્યાલ હશે તો તમે એને યાદ રાખવા માટે પ્રયત્ન કરશો. પણ કેટલા પ્રકાર છે એ ખબર નથી તો એ યાદ રહેશે નહીં. એટલે ઓલવેઝ તમે જયારે સ્ટડી કરો છો ત્યારે નંબર્સ થી ચાલો. કેટલા પ્રકાર? 4. ફિઝિકલ, શારીરિક, મેન્ટલ, માનસિક, સોશિયલ. હવે WHO એ ફક્ત 3 જ પ્રકાર આપેલા છે. મેં ઉપર WHO લખ્યું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને સ્પિરિચ્યુઅલ હેલ્થ એડ કરી નથી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન મુજબ ફિઝિક હેલ્થ ઇઝ ધ બેલેન્સ સ્ટેટસ ઓફ ફિઝિકલ, મેન્ટલ એન્ડ સોશિયલ કન્ડિશન ઓફ ધ પર્સન. વ્યક્તિની શારીરિક, માનસિક અને સામાજિક સ્થિતિને WHO માં લેવામાં આવેલી છે. પણ ભારતમાં અને આપણા કલ્ચરમાં ચોથા ફેક્ટરને કન્સિડર કરવામાં આવે છે, ધેટ ઇઝ
આધ્યાત્મિક. એટલે હું પરીક્ષામાં કદાચ એવું પૂછી લઈશ કે WHO માં કઈ હેલ્થ નો સમાવેશ થતો નથી, ફિઝિકલ, મેન્ટલ, સોશિયલ અને સ્પિરિચ્યુઅલ. તમારી પાસે બુક નથી, લેક્ચરમાં ધ્યાન નથી આપ્યું, તો સ્પિરિચ્યુઅલ ને તમે અલગ કરી શકશો નહીં. સમજાય છે બધાને? છેલ્લે આવ્યા એ બહેનોને હું જે વાત કરું સમજ પડે બેટા તમને? લાસ્ટ એટલે જયારે હું WHO ની વ્યાખ્યા આપું છું ત્યારે ફિઝિકલ, મેન્ટલ અને સોશિયલ આવશે, અને જનરલાઇઝ વ્યાખ્યા આપું છું ત્યારે ફિઝિકલ, મેન્ટલ, સોશિયલ અને સ્પિરિચ્યુઅલ ચારે ચાર આવશે. ફિઝિકલ, મેન્ટલ, સોશિયલ, સ્પિરિચ્યુઅલ, બેલેન્સ, સમતોલન. શારીરિક રીતે, માનસિક રીતે, સામાજિક રીતે અને આધ્યાત્મિક રીતે વ્યક્તિ કેવો હશે? તંદુરસ્ત નહીં, બેલેન્સ્ડ હશે. એન્ડ merely absence of disease. અને કોઈ પણ પ્રકારનો રોગ હશે નહીં. આને સંપૂર્ણ તંદુરસ્તી કહેવાય, જે ક્યારેય કોઈની પાસે હોતી નથી. My son was saying yesterday, મેં પણ અગાઉ કશે વાંચ્યું છે, કોઈ પણ એસિડ 100% કોન્સન્ટ્રેટેડ હોય ને, 100% કોન્સન્ટ્રેટેડ એસિડ, તો એનાથી શરીરને નુકસાન થતું નથી. ખ્યાલ છે તમને? એસિડ નાખો તો દાજીએ ને આપણે, એ 100% કોન્સન્ટ્રેટેડ હોય એટલે HCl છે, જો હાઇડ્રોક્લોરિક એસિડ, તો હાઇડ્રોજન અને ક્લોરીન, પ્યોર હાઇડ્રોજન ને ક્લોરીન, બીજું કઈ નહીં. 100% કોન્સન્ટ્રેટેડ એસિડ હોય તો HCl થી બળતા નથી. એમાં જો 1% ઓછો થઈ ગયો તો ચામડી દજાડી ગઈ. સંપૂર્ણ આરોગ્ય એટલે શું? તો કે ફિઝિકલ, મેન્ટલ, સોશિયલ અને સ્પિરિચ્યુઅલ ચારે ચાર ફેક્ટર કેવા છે? બેલેન્સ છે. અને કોઈ પણ પ્રકારનો રોગ નથી, તો એને આપણે હેલ્થ કહીએ. નાઉ વોટ ઇઝ ડિઝીઝ? રોગ. રોગની વ્યાખ્યા? યસ. ફિઝિકલ, મેન્ટલ, સોશિયલ એન્ડ સ્પિરિચ્યુઅલ બેલેન્સ ની હોય. Any imbalance in physical, mental, social or spiritual condition of the person is disease. તમારી માનસિક, સામાજિક, શારીરિક અથવા તો આધ્યાત્મિક પરિસ્થિતિમાં, બરાબર, સ્થિતિમાં કોઈ પણ જગ્યાએ ઇમ્બેલેન્સ આવ્યું, ડિસ્ટર્બન્સ આવ્યું, then it is disease. અથવા તો absence of health is disease અને absence of disease is health. Absence of light is darkness and absence of darkness is light. પ્રકાશ નથી તો અંધકાર છે, અંધકાર નથી તો પ્રકાશ ને અંધકાર બેવ છે. આવું ના હોય, બરાબર. રોગ અને તંદુરસ્તી બેવ છે, આવું નથી હોતું, બરાબર. પ્રેમ અને નફરત બેવ છે, એવું ફક્ત વોટ્સએપમાં હોય, વોટ્સએપમાં ને ફેસબુકમાં. રિયલમાં હોતું કાં તો પ્રેમ હોય, કાં તો નફરત હોય, કાં તો અંધકાર હોય, કાં તો પ્રકાશ હોય, કાં તો જ્ઞાન હોય, કાં તો અજ્ઞાન હોય. બેવ એકબીજાના ઓપોઝિટ છે, એક સિક્કાની બે બાજુ છે. ઇઝ ઇટ ક્લિયર એવરીવન? લખી લેશો પ્લીઝ.
થઈ ગયું? વોટ ઇઝ ડિઝીઝ? હેલ્થ નું ઓપોઝિટ ડિઝીઝ કરવા જેવું નથી આમ તો. સિકનેસ શબ્દ ઘણી વખત વાપરીએ આપણે, માંદગી, બીમારી, અને ડિઝીઝ એટલે રોગ. બે વચ્ચે એક માઇનર ડિફરન્સ છે. બીમારી અને રોગ, આ બે વચ્ચે ડિફરન્સ ખરો? રોગ થાય એ કન્ડિશન ને આપણે શું કહીએ? બીમારી. તમે કોઈ એક ની એક તો વાત થઈ, બરાબર. પણ મેલેરિયા ડિઝીઝ છે, બરાબર. મેલેરિયા થાય એટલા માટે થઈને તમે શું થાવ છો? બીમાર થાવ છો. તો બીમારી એ સ્ટેટ ઓફ યોર ફિઝિકલ, મેન્ટલ, સોશિયલ ઓર સ્પિરિચ્યુઅલ કન્ડિશન છે, બીકોઝ ઓફ ડિઝીઝ. સમજ પડે છે હું જે વાત કરું છું એ? બીમારી છે એ રોગના કારણે ઉદ્ભવતી સ્થિતિ છે. અહીંયા ડિઝીઝ ની વ્યાખ્યા લઈ લઉં. ડિઝીઝ શબ્દ આવ્યો છે ડીસ વત્તા ઇઝ પરથી. ડીસ એટલે નથી, નકાર બતાવે છે. નો, ડિસ્કમ્ફર્ટ, ડિસીઝ. ડીસ અંગ્રેજીમાં ડીસ નો મતલબ શું થાય? હાજર નથી, નકારાત્મક શબ્દ. અને ઇઝ એટલે ક્યાંથી આવેલો છે શબ્દ? ઇઝી પરથી. ઇઝી એટલે કમ્ફર્ટેબલ. ડિઝીઝ નો મતલબ શું થાય? when you do not feel comfortable you have disease. જ્યારે તમને સારું લાગતું નથી. કઈ રીતે? તો કે ફિઝિકલ કન્ડિશન જે નોર્મલ હોવી જોઈએ એમાં કશે ડિસ્ટર્બન્સ આવ્યું એટલે બીમારી. મેન્ટલ કન્ડિશન જે નોર્મલ હોવી જોઈએ એમાં કશે ડિસ્ટર્બન્સ આવ્યું તો બીમારી. સામાજિક સ્થિતિ જે નોર્મલ હોવી જોઈએ એમાં કશે ડિસ્ટર્બન્સ આવ્યું તો બીમારી. દાખલા તરીકે સામાજિક રીતે મારે જે કપડાં પહેરીને આવવું જોઈએ ક્લાસમાં, આના બદલે હું ગોવિંદા જેવા કપડાં પહેરીને આવું. ખ્યાલ છે મૂવીમાં ગોવિંદાના કપડા? પીળા કલરનું પેન્ટ હોય ને ગુલાબી કલરનો અથવા તો ગુલાબી કલરનો શર્ટ હશે, બરાબર. પાછો એમાં રૂમાલ બાંધેલો હોય કદાચ, બરાબર. ચશ્મા કઈક પેલા મોટા મોટા કઈ અલગ રીતના હોય. અને બોલો ભાઈ લોગ, નર્સિંગ પડને કા? કાલે કેટલા આવો તમારામાંથી? नर्सिंग पढ़ने का नहीं पढ़ने का ना? હું આવો હો તો હું કાં તો માનસિક રીતે નોર્મલ નથી અથવા તો સામાજિક રીતે નથી. સામાજિક રીતે જે મારા પરિધાન હોવા જોઈએ, મારો પહેરવેશ હોવો જોઈએ બહેનો સામે, અથવા તો એઝ અ ટીચર અથવા એઝ અ ડોક્ટર અથવા તો એઝ અ લેક્ચરર. ક્લિયર થાય? 4 પ્રકારમાં પછી જશું. જ્યાં કમ્ફર્ટ નથી ત્યાં રોગ છે. એબ્સન્સ શબ્દ નહીં વાપરું અહીંયા, હું વાપરીશ ડિસ્ટર્બન્સ ઇન હેલ્થ. આરોગ્ય જ્યારે ડિસ્ટર્બ થાય છે, વિક્ષેપ થાય છે. ડિસ્ટર્બન્સ એટલે આરોગ્યની કન્ડિશનમાં જ્યારે વિક્ષેપ ઉભો થાય છે ત્યારે એને આપણે રોગ અથવા તો બીમારી કહીશું. There are 3 words we are going to learn. એક disease, એક sickness અને એક illness. આ 3 વચ્ચેનો સ્ટડી કરીને તમારે આવવાનું છે. વોટ ઇઝ ડિઝીઝ, વોટ ઇઝ સિકનેસ અને વોટ ઇઝ ઇલનેસ. ડિઝીઝ એટલે બીમારી, રોગ. સિકનેસ એટલે બીમારી
અથવા માંદગી, અને ઇલનેસ એટલે બીમારી અથવા તો માંદગી, એક જ થાય. પણ યુ આર સિક એવું જયારે શબ્દ વાપરું છું ત્યારે હું એવું કહું છું કે તમે માંદા છો, અને યુ આર ઇલ એવું કહું છું ત્યારે પણ મિનિંગ શું થશે? તમે માંદા છો. પણ બે વચ્ચેનો ડિફરન્સ આવે છે. ઇલ એટલે માંદગીના કારણે તબિયતમાં જે પ્રોબ્લેમ આવે છે, મીન્સ આઈ વોન્ટ અ સિક લીવ એવું કશું. આઈ વોન્ટ અ સિક લીવ એટલે કે મારે માંદગીની રજા જોઈએ છે, બીકોઝ આઈ એમ ઇલ, કારણ કે હું માંદગીમાં સપડાયેલો છું. સમજ પડે તો ઠીક છે. બાકી ટર્મિનોલોજીમાં ડિટેલમાં નહીં જાવ તો ચાલશે. સિમ્પલ ખાલી તમને ડિઝીઝ અને હેલ્થનો ખ્યાલ હોવો જોઈએ. આજના આખા કલાકમાં આપણે ફક્ત બે વાતો કરી, નર્સિંગ એટલે શું અને હેલ્થ એટલે શું. આ હેલ્થ સમજાવતા હજી મારે અઠવાડિયું જશે. હેલ્થના પ્રકાર આપણે લેશું આપણે, બરાબર. એ સિવાય કોમ્યુનિટી એટલે શું એની ચર્ચા કાલે આપણે વિગતે કરીશું. તમે શેમાં આવશો? ઓબીસીમાં તે રજાની મર્યાદા ગયા વર્ષની મને ખબર હતી, ગયા વર્ષની ખબર હતી, આ વર્ષની ખબર નથી. 70 ની અંદર રાખો. હા બેટા, સેટરડે, કાલે સેટરડે છે કેમ? સેટરડે રજા. અચ્છા, બીજું પ્રેક્ટિકલ નું લિસ્ટ આપી દીધું તમને? સોમવારથી રેગ્યુલર પ્રેક્ટિકલ ચાલુ થઈ જશે. યસ. બોનાફાઇડ જાતિના દાખલામાં લઈ લેજો. બોલો બીજું હતું કઈ? બીજા કોઈ ઇસ્યુઝ કઈ સમજ નહીં પડતી હોય? જે છેલ્લે બહેનો આવી છે એમને ઇંગ્લિશ સહિતનું મટીરિયલ મળી ગયું, બધું બુક એટસેટ્રા બાકી હોય એ બધું કાલે સેન્ટર પરથી લઈ લેજો અથવા સોમવારે લઈ લેજો. હે ને? આવતા શનિવારે બધાને રજા મળશે હોસ્ટેલ વાળા સ્ટુડન્ટને ઘરે જવા માટે. આપી દીધું ઉપર. યસ, મને નહીં સંભળાય બેન. હું પાસ, એસટી પાસ કે સિટી બસ પાસ? સિટી બસ પાસ ને. અનિલભાઈ નાગપુર નીકળી ગયા ગઈકાલે. ગઈકાલે શું પરમ દિવસે નાગપુર ગયા? આપણું નાગપુર સેન્ટર છે, ખ્યાલ છે? અને અનિલભાઈ નાગપુર છે, આવે એટલે મારા ધ્યાનમાં છે, હું એમને મૂકું.